ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હવે આપણે અગાઉ જે પાકો ભણ્યા તમને યાદ હશે, જે છે પીણાના પાકો. કોફી હતી, ચા હતી અને કોકો. અને તમે ચા પાણી પીને એમ કહેવાય કે એકદમ એનર્જીમાં ને ફ્રેશ થઈ ને બેઠા જ હશો. જે ચા પાણી આપણે ભણ્યા, તો એ પીણા ભણી લીધા પછી હવે આપણે આગળ વધવું છે કે રોકડિયા પાક મૂળ મુખ્ય નામ એવું આપ્યું છે. અને હવે એ રોકડિયા પાકમાં કયા કયા પાકો આવે છે એ જોતું જવાનું છે. જુઓ, પેલું કપાસ, કોટન. હવે કોટન શબ્દ જેવો આવે એ ઉપરથી અમુકના મગજમાં લાઈટ થશે કે આ કોટન તો સર આ સાંભળેલું નામ છે, ઘણીવાર અમે સાંભળ્યું હોય કે આ કોટનનું કાપડ છે કે શેનું. હા, તો તમે બરાબર સાંભળ્યું છે. તો એ જે કોટન રહ્યું એ કપાસ છે આપણું, જેમાંથી આપણે આપણા સૂતરાઓ કાપડ બનાવીએ છીએ, એ બીજું કાંઈ નહીં. ચાલો તો આગળ વધશું, હવે ચાલુ કરશું. કપાસ એ ખરીફ પાક છે. તમને મળી ગયો એક મુદ્દો આપણા માળખા મુજબનો કે કપાસ કયો પાક, તો કે ખરીફ. ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે. ભારત અને ગુજરાત બંનેમાં. હા, કારણ કે હજી કોટનના કાપડનું એટલું જ ચલણ છે. હા, પહેલાંની સરખામણીએ જોવા જાય તો ઘણું ઓછું થયું છે, પણ હજી છે એમ. આગળ, વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન, જોજો ઉત્પાદન, વપરાશ એટલે કે એ પોતે પણ વાપરે છે, ઉત્પાદન પણ કરે છે, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે. હવે એક વસ્તુ છે કે ઉત્પાદન કીધું એટલે વાવેતર થતું હોય તો જ ઉત્પાદન થાય, અને નિકાસમાં બીજા ક્રમે કીધું એટલે આપણે આયાત કરાવીને ઉત્પાદન કરતા હોય તો નિકાસમાં બીજા ક્રમે આવે નહીં. એટલે આપણે આની અગાઉ એકવાર વાવેતર અને ઉત્પાદનવાળી ચર્ચા કરી હતી, એ તમે અહીંયા બરાબર લાગુ કરી શકો કે વાવેતરમાં પણ ભારત આગળ છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. તમને MCQમાં એક માર્કમાં પૂછે, અને ઘણીવાર પૂછાયેલું પણ છે કે સફેદ સોના તરીકે કયા પાકને ઓળખવામાં આવે છે. તો આવડી જાય બધાને. શું આવશે? કપાસ. આગળ, આ ઉપરાંત કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા અને ખોળ દુધાળા પશુઓના દાણ તરીકે વપરાય છે, મતલબ કે એના ઘાસચારા માટે વપરાય છે. કપાસને લાંબો સમય, દાણ એટલે જમવા માટે એનું પશુઓનું ભોજન, એકદમ શુદ્ધ ગુજરાતીમાં કહું તો. હા, કપાસને લાંબો સમય ભેજ સંગ્રહી શકે, જો હવે જમીનની વાત આવશે, ભેજ સંગ્રહી શકે લાંબા સમય સુધી તેવી લાવવાની કાળી અને ખનિજ દ્રવ્યો વાળી જમીન, પછી ગરમ અને ભેજવાળી આબોહવા, અને 20 થી 35 °C તાપમાન, અને 30 થી 70 સેમી વરસાદ અનુકૂળ આવે છે. અહીંયા જો પાકની એક એક વસ્તુ કહી દીધી, અલ્પવિરામ કરી. આપણે આપણા મુદ્દામાં વ્યવસ્થિત લેશું. આગળ, કપાસના પાકનો સમયગાળો 6 થી 8 માસનો હોય છે. હિમથી કપાસના પાકને નુકસાન થાય છે. જો હિમ એટલે શું કીધું છે કે જે બરફ રહ્યો ને એ, હિમથી કપાસના પાકને નુકસાન થાય છે. અને આ મુદ્દો તમારે નોંધવાનો છે કે કપાસના પાકનો સમયગાળો 6 થી 8 માસનો હોય છે, એ તમારે નોંધવાનો છે. હવે સૂત્ર બનાવવું પડશે, કારણ કે ભારતમાં ઘણી બધી જગ્યાએ કપાસનો પાક થાય છે. તો જો ભારતમાં ક્યાં ક્યાં, ગુજરાતથી જ ચાલુ કરવાનું. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, ધીમે ધીમે નીચે ઉતરવાનું, પછી વળી પાછું ઉપર ચડવાનું. ગુજરાતમાં, પછી મહારાષ્ટ્ર, પછી તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન,
પંજાબ, તમિલનાડુ અને ઓડિશા વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતના ખેડૂતો બીટી કપાસ, બીટી બિયારણ જે આવે ને, બીટી કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતર વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન તથા ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. ઓ હે સર, ગુજરાત તો જો કેટલામાં પ્રથમ ક્રમે છે. મજા આવી જતી હશે ને આવું સાંભળીને? આવ્યું જ જોઈએ. ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. પણ શેને કારણે? ફરીવાર કહું છું કે બીટી બિયારણ અપનાવ્યું એને લીધે. એની શું અસર થઈ? તો કે એને લીધે વાવેતરનો વિસ્તાર વધ્યો. વાવેતરના વિસ્તાર વધવાને કારણે ઉત્પાદકતા વધી. ઉત્પાદકતા વધવાને લીધે કુલ ઉત્પાદન વધ્યું. એટલું જ નહીં, બિયારણ સુધર્યું ને એટલે એની ગુણવત્તામાં પણ સુધારો થયો. તો આ રીતે ગુજરાત છે એ પહેલા ક્રમે છે. પછી આગળ ગુજરાતમાં સુરેન્દ્રનગર. હવે ફરી પાછું આગળની જેમ આપણે થિંકિંગ કરવાનું, વિચારવાનું કે જો ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે હોય તો ગુજરાતમાં એવું શું છે? તો કે આવું કારણ છે બીટી બિયારણવાળું. ઓકે, પછી તો આ લોકોએ, ગુજરાતના લોકોએ કઈ કઈ જગ્યાએ આને લાગુ કરી છે, કયા કયા શહેરોમાં આ પદ્ધતિ અપનાવાય છે બીટી બિયારણને અપનાવી લઈ અને વાવેતર કરવાની? તો કે સુરેન્દ્રનગરથી શરૂઆત કરો તો રાજકોટે આવી જાય. જો આપણું રાજકોટે આવી ગયું છે. હા, એટલે તો ડબલ રાજ્ય થાય તમને. સર, એક તો આપણું ભારત બીજા ક્રમે, પછી ગુજરાત પહેલા ક્રમે ભારતમાં, અને રાજકોટે, બોલો. હા, તો ચાલો જોઈએ. સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જૂનાગઢ, જામનગર વગેરે જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે. ચાલો, આ કપાસના પાકની સમજૂતી અંગેનો સરસ મજાનો પ્રશ્ન અહીંયા. અતિશય સહેલી વસ્તુ છે આમાં, છે કાંઈ નહીં નવી. હા, માળખા મુજબ તમારે પ્રશ્નનો જવાબ બેસાડવાનો અને એકવાર મોઢે લખવાનું, એટલે તમને આવડી. એકવાર જોઈને લખવાનું, એકવાર મોઢે લખવાનું અને એકવાર માળખું બનાવીને ત્યારે લખ્યું. 3 વાર કોઈ પણ પ્રશ્નનો જવાબ આવી રીતે લખો વ્યવસ્થિત, અને 3જી વાર મોઢે લખવાની ટ્રાય કરી એટલે ફાવી જાય. ચાલો, પછી જો તમને અહીં એક નકશો બતાડ્યો છે એના અંગે થોડી ચર્ચા કરી. તો હવે એમાં એવું છે કે તમને આ જોઈને એમ થશે કે સર આ નકશા કદાચ પૂછાય તો શું કરવાનું? જો, ખેતીના રોકડિયા પાકનો જ માત્ર નકશો છે. અને અહીં કીધું કે સણ, તો કે કોફી કલર, જે કોફી કલર હોય તે સણ થાય. પછી શેરડી કીધું છે, કપાસ કીધું છે, તમે જોઈ શકો. હવે આ જોઈને તમને એમ થાય સર આવી રીતે અમારે કરવાનું હશે? નકશા અંગે તમને પ્રશ્ન થવો જોઈએ ને, કારણ કે નકશો જે છે એ વિભાગીમાં એક મોટા પ્રશ્નમાં પૂછાય છે. તો હવે એના માટે હું તમને ક્લિયર કહી દઉં કે એમાં તમારે બિલકુલ મૂંઝાવાની જરૂર છે નહીં. એનો અલગથી વિડીયો બની જશે નકશા સમજાવતો. ઓકે, ચાલો, અત્યાર પૂરતું તમારે આ જે કપાસ છે એ એકદમ સરસ રીતે પાકું કરી લેવાનું છે. તમારી સામે જ છે, ટેક્સ્ટબુક બધા સાથે જ રાખતા હશો. ચાલો, થઈ જશે ને? વેરી ગુડ.